તો જોઈ લો મહેમાનો પાણી ચાલુ થયું છે આમાં કણી આવશે બંબામાંથી જોઈ લો આવશે હમણાં હાલ જ બી હાલ જ બધા મહેમાનોનો આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે આવ્યા છીએ ગાયો લઈને અરે કોવાવાળા ખેતરની અંદર. જો કોવાવાળા ખેતરની અંદર અત્યારે ગાયો બધી હાલ જ લઈને આવ્યા છીએ અને જવાનું તો થશે છે મકાઈ તો ખબર નહીં. લગભગ તો આપણે ગમન ભુવાજીનું ખેતર હતું એમાં જવાનું થશે. કાલે પણ આપણે ઈકણ હતા એટલે બ્લોગ બનાવ્યો નહોતો કેમ કે 2 દિવસ લાગત નહોતો બનાવ્યો. 5 દિવસ બનાવ્યો હતો તારનો બનાવ્યો નહીં. આજ પાછું ચાલુ કરી દીધું છે આપણે એટલે આજે અરે છે તમે આવ્યા છીએ જો પછી એમાં પછી જવાનું થશે આપણે લગભગ તો ગમન ભુવાજીના ખેતરમાં જ જવાનું થશે પછી તો મારા અંદાજ પ્રમાણે. કેમ કે એમાં થોડું ચરાયું છે એટલે આજે પતી જશે તો કાલે પછી બીજી જગ્યાએ જઈશું. અત્યારે તો ગાયો આટલા ચરી રહી છે બધી ચોંટી જશે હવાવાળા ખેતરની અંદર એટલા બધે ચરી રહી છે. અડધી સોયલેથી પણ આ બાજુ આવી રહી છે અને એવું બધું ચાલે જાય છે. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બને રહેજો. મળીએ આપણે સીધા જમણ ગમન ભુવાજીના ખેતરમાં જઈને જ. તો મેં મને આપણે આવ્યા છીએ ગમન ભુવાજીના ખેતરમાં જ પાછા આવી ગયા છીએ. જોઈ લો આ બાજુ 4 ઊભી છે સરસ મજાની અને આ બાજુ બધી ગાયો આવી છે પહેલા ખેતરમાંથી. એ બાજુથી અમારે આગળ આ બાજુ આવે છે તો આ બાજુથી હંતો વાળી અને પાછી વાળીએ એટલે વળીને આવે નહીં એટલા માટે. બીજી બધી આ બાજુ આવી છે ચીંચણી રડીઓ પણ આવે છે. 12 વાગવા આવ્યા છે આપણમાં તો કઈ ના આવ્યા છીએ પણ ગાયો આ બાજુ આવી એટલે મેં બ્લોગ સ્ટાર્ટ કરે. પાણી પીવડાવવાનું હજુ બાકી છે હમણાં પાણી પાઈ દઈએ 12:30 વાગે. જો તાપ છે બરોબરનો ચાંદો સૂરજ બકરું કોક ખાય છે આટલા એમાં બધી ગાયો વસૂલી છે બરોબર. તો બધા મહેમાનોનો સપોર્ટ આપણો ફૂલ જુઓ છે. આપણો હજુ વોચ ટાઈમ પૂરો થયો નહીં. સબસ્ક્રાઈબર તો પૂરા થઈ ગયા છે પણ વોચિંગ ટાઈમ પૂરો કરાવવાનું છે તમારે બધાને ભેગા થઈને આપણી ગૌ માતા માટે. ગૌ માતાનો જો આપણો વોચિંગ ટાઈમ થાય તો આ 4 એવી 4માં ગાય મેકવાનું સપનું છે. આપણો વોચ ટાઈમ પૂરો થઈ જાય તો કોક પેમેન્ટ આવી જાય તો આપણે આવી 4માં મેકવાની છે ગાય. આવી 4 રાખશું અને તમને સબૂત સાથે બતાવીશું. તો આગળ વિડીયો શેર કરી આગળ તમારા મિત્રો સાથે અને આપણી ગૌ માતાની ચેનલને ફટાફટ મોનેટાઈઝ કરાવી દો એટલે જલ્દીથી આપણી ગૌ માતા લીલું ઘાસ પાડે અને આવા ક્ષેત્રમાં ફરવું ના પડે. આપણે રાખશું ગાયો માટે સ્પેશિયલી તો સપોર્ટ કરજો અને આગળ શેર કરજો. જો લોટ બેઠું સમય તાપે નહીં લાગતું હોય ને મેં બેસી જશે 4માં ગાય બધી આ બાજુ આવી જશે અને અડધી પેલી બાજુથી પણ આ બાજુ આવશે. તો એ રહ્યું સપનું બધા જ મહેમાનો ગૌ માતાના જોઈ અને ફોન કરાવજો. અત્યારે ખાશો નહીં આપણે રાખશું પછી કોઈક દિવસ સમય આવી જાય એટલે અત્યારે તમને ઓમરી જવા મળે છે કે આપણું એટલા માટે. જો બધી ગાયોની આવી 4 ઉપર નજર હોય તો જલ્દીથી તમે સપોર્ટ કરી દેજો અને આગળ શેર કરીને આપણો વોચ ટાઈમ જલ્દીથી 4000 પૂરો કરાવી દો તો આપણી ગૌ માતા નવું ખેતર ચરવા માટે પાળે બરાબર. એટલે એટલી વિનંતી છે અમારી દરેક સમાજના મિત્રોને કહું છું, દરેક મારા મહેમાનોને બધા જ કે સપોર્ટ કરો આપણી ગૌ માતાના વિડીયોને બરાબર. તો મળીએ પછી બને રહેજો બ્લોગની અંદર.
બધી આવી જાય છે. આટલું પીવરાવાની છે, બહુ બધી પીવું છે. ચાલે જાય છે, સીધું પાણી બંધ થઈ ગયું છે. પણ આપણે આટલું વધી પીવરાવા માટે વધી હતું એટલા માટે પીવરાવા માટે વધી દીધું છે. કેમ કે કોઈ તરસ્યું હોય ઘડીક થાય પીવા આવી જાય. બધી ગાયો આવી જઈશ. જેને પીવું હોય પી લે, ના પીવું હોય પાછું જાય. પાછું ચાક તોડી નાખશે. જોવાનો પ્રયત્ન કરે ખા. પી લે છે ને બીજી ગાયો આવી જાય છે. દોરી નાખ્યું છે બેસ. પાણી બધું અમને ડોવારી નાખ્યું છે. પેલું તોડો હે પીતો નહીં, તોડવાની વાતો કરે છે. આ ગાવા એવો છે ડાયરેક્ટ આખલો આવ્યો છે પીવા માટે. પીવો પી લે હમણાં મરી ગયો. બોલવાનો પ્રયત્ન એનો ફૂલ તૈયારીઓ છે. તો ચાલો ગાયો કહી દઉં પછી મળીએ. તો જોઈ લો આમાં આપણે નીકળ્યા છીએ ઘરમાં આગળ ગાયો આવી જશે. જો આટલા બધાથી ચારતા નીકળવાનું છે આમાં ઘરમાં સમજો. આગળ બાવળિયા છે એ કણ હોગળીઓ ખવડાવવા ઘડીક ઊભી રાખશું ગાયો અને પછી ડાયરેક્ટ જવા દેશું ઘેર. તો હજુ તો બધી ગાયો હેડી આવશે. જુઓ પેલી મકાથી જણી રેડી આવે છે એની મા જોડે. આ સહીની માં, આ સહીની દીકરી. જો આવું બધું ચાલે જાય છે ને. હજુ છેડી બહુ ગાયો બાકી છે. આટલા બધી ગાયો ઉડીએ છીએ. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે ડાયરેક્ટ મળીએ ત્યાં જઈને જ.